કેટલાનું હજી આવ્યું? 4000 જેવું આવ્યું કરે ને. એમનો મસાલો બને, મસાલો એટલે માવો ખાઈને પછી સ્કોર્પિયો હરખો હાલે. અને આપણે રૂમે આવી ગયા, ટીવી ચાલુ છે. આવો કાંક રૂમે આપણો. આપણે ને સિમ્બા 1 ઓલું છે અને આ સિમ્બા 2 છે. જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગની અંદર. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. આપણે 10K સબસ્ક્રાઈબર થયા અને પછીનો આ પહેલો વ્લોગ હશે. અત્યારે આપણે જવાનું છે જુનાગઢ. પછી કાલે કે જાય એ તો અત્યારે ન કહેવાય, એ તો કાલના વ્લોગમાં ખબર પડે. હું વિવેકભાઈ ને આવ્યા છે, બીજા એક ભાઈ આવે, બીજા કોણ કોણ એ તો મને નથી ખબર. 5 જણા જઈ તો આપણે ને ત્યાં ઠેલો લેવાય હોય. ઠેલો પેક કરવો જો હે ને બૂટ પેલા લેવો પડે. તડકે હુકાઈ જો એરિયા ઉકાઈ ગયા, રેડી થઈ ગયા. એક કપડાની જોડી લેવાની છે ના, 2 લઈ લઈ. રસ્તામાં ઉપાદી નહીં કંઈ. અને વિવેકભાઈની બહાર આવી ગયા. મારે થોડું પેકિંગ કરવાનું બાકી રહી ગયું હતું. જમી લીધું એ બપોર મસ્ત મજાનું. અને આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. અમને આગળ જઈને બતાવું કોણ કોણ આવે. ઘણા ઠેલા બેલા મેકી દીધું જો આમ લોડેડ. વિવેકભાઈ આવી ગયા. આ ભાઈનું નામ ને વિવેકભાઈ કમાભાઈ પાડી દીધું. મમ્મી એને વાયા વાયા આવે. મમ્મીએ કીધું ઠંડક ઠંડક છે. એ માતાજી હવે માતાજીનું નામ લઈને હવે પેટલ પોપે પેલા માતાજીનું નામ લઈને પેલા પી નાખી, બધું પી નાખી. સમજો રિક્ષા આવી છે, કાંઈ વાંધો નહીં. એટલે એને આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. પેલા આને ખવડાવી દઈ અને હજી 2 જણા આવે ભાઈબંધ, એને લેતું જવાનું છે. જુનાગઢ જઈને તમને બતાવી હવે ક્યાં ક્યાં રખડી. એ તમારે જવું હોય તો અમારી ભેગું તમારે જોડાવી જ રહેવું પડે, તો જ મેળ આવે. વિવેકભાઈ ફૂલ કમ્પ્લીટ જ છે. બાકી પેલા આપણે લીધે, આપણે નવી જોડી નથી પહેરી. બેસતું તો બતાવશું. હા, હૈસે ને લઈશે ને બેસી ને બધું કરશે. ફૂલ એન્જોય. એટલે તમે આજના બ્લોગમાં જોડાઈ રહ્યો. બધા આવી ગયા જો આમ ભાવભાઈ ને બધા ડીઝલ પુરાવે, ફૂલ ટાંકી કરાવે. કેટલાની થાય ખબર નહીં હવે. હજી એક ગાડી આવવાની, હજી એક ભાઈ બનાવવાના. એ તો આગળ આ શૂટિંગ બુટિંગ ચાલુ છે ધબધબાડીનું, બાકા જીકી વાળું. જુનાગઢ અહીંથી કેટલું થાય? હો, રસ્તામાં જે ટ્રાફિક એવડું નડવાનું છે જોરદાર. કેટલાનું હજી આવ્યું? 4000 જેવું આવ્યું છે. હવે નાખીને કન્ટિન્યુ તમે જોડાઈ રહ્યો. હજી તો ગોંડલ ચોકડી હોય છે ને, તો આપણે આગલા ટાયરમાં હવા ઓછી થઈ ગઈ તો મેં તો દેખાડી દે હવા પુરાવી લીધી. હવા પુરાવતા તો આમાં પંચર નીકળ્યું. ટીબલેસ ટાયર હતો ભાઈ, પંચર કરે. લગભગ રીબડા પોગી ગયા. સામે રીબડાનું ટોલ નાખવું છે ને આ રીબડા ગામ આ બાજુ છે. જેદીભાઈ આપણા બ્લોગ જોતા હોય તો લાઈક કરજો. જેદીભાઈ રીબડા છે ને. હમણાં ભૂયા કોકાઈ દેવાનું ખીલી કરી ગઈ. પંચર કરાવી નાખી પેલા. અને હજી એક ગાડી આવે, બીજી પાછળ આવેલી આવે, એટલે એને આવવા દો હજી. એટલે કે એની વાઈટે જોવાની છે, એટલે સીધું જવાનું છે જુનાગઢ. ક્યાં કોઈ ગયા આપણે અત્યારે? હા, શું કહ્યું? અહીંથી ખોડલધામ જવું હોય ને તો આપણે આમ જવાનું. આમાં ને 2-3 જણા ચા વાળા છે તો એને ચા પાવી પડે. ગોંડલ હવે પૂછસી 2-3 જણા ચા વાળા રહે ને ચા પીવડાવી પડે. આપણે તો ચા પીતા નથી, આપણે તો હીલ પી લીધું છે. મસાલો બને માવો. અને આ વિવેકભાઈ જો ડ્રાઇવિંગ કરે છે ને, એમનો મસાલો બને, મસાલો એટલે માવો ખાઈને પછી સ્કોર્પિયો હરખો હાલે. ઠંડુ પાણી તો પીવડાવો. રાજકોટ થી અહીંયા કોઈ 5 બોટલ તો પી ગયા. 5 બોટલ પાણી થઈ ગયું. જુનાગઢ પીસી તો 20 લીટર પી જાય. પાણી તો જોઈએ ને શરીરમાં. કાંઈ વાંધો નહીં. ઉનાળો એ પાછો પીધા રાખો. હવે આમાં એસી ફૂલ ચાલુ હોય ને એમાં શું ઉનાળો નડે આપણને? કાંઈ ગરમી તો થાય. હા, એ વાત સાચી તમારી. કારખાનું બને અહીંયા કણે ટૂંક સમયમાં, તો આવજો બધા અહીંયા કણે મુલાકાત કરવા જરૂરથી એકવાર.
હવે આપણે ગોંડલ પૂછીએ ત્યારે ઘણા મોડું બહુ થઈ ગયું આજે વાગી ગયા છે ત્યારે હાથ જેવું તો 6:30 થયા ને હવે 6:30 આપણે ગોંડલ પહોંચી ગયા બોલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે બ્લોગની અંદર જુનાગઢ તો ભોગી ગયા પણ એને આપણી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો ને પેલા આમાં ને આ સીપમાં ગેસ નખાવાનો છે પછી જમવાનું બાકી હજી હોટલ રાખવાની બાકી છે તો પેલા મેં તું ગાડીને ખવડાવી દઈને પછી અમે ખાઈએ પેલા ગાડીને ખવડાવવું પડે શું કેવું ભાવ ભાઈ હા ખવડાવવું પડે રાજભાઈ વીકી થઈ ગઈ આપણી ગાડી વીકી થઈ જાય મેડમ અમારે ખાલી 500,000 માંડ આવશે 500-800 એ કરતાં આપણે સ્કોર્પિયો કેવડું ખાઈ જાય આના ડબલ ખાઈ ફૂલ ટાંકી થઈ જાય એટલે નીકળી જવાનું 540 રૂપિયાનો માન કેસ આવ્યો આપણી ગાડીમાં સ્કોર્પિયો હોય તો સીધો 5-6 હજાર તો પેલા ને ફટાફટ હોટલ રાખી આવીને જમી લે પછી આગળ તમને હોટલે જઈને મળી અને આપણે આપણા રૂમે આવી ગયા ટીવી ચાલુ છે આવો કાંક રૂમે આપણો એ આપણો આઈફોન દેખાતા છે દયા જેઠા ચાલુ છે નહીં દયા જેઠું નથી કલર્સ છે બીજા બધા જે હેઠા છે તમે તો રૂમમાં જઈને આપણે થોડોક કટકો ઉતારી લઈ કારણ કે આપણે સવારમાં જવાનું છે શાસ્ત્રા રિસોર્ટમાં તો કેવી જગ્યાએ જાય તો અમને હજી નક્કી નથી કારણ કે જે રિસોર્ટ અમે કીધું હતું ને એ ભાઈ કહેતા હતા ભૂલ થઈ ગયું છે હવે સવારે એ ભાઈ કે તમે કયો જોઈશ કે અમે 8 જણા છીએ પાછા એ ભાઈ કે હું જોઈશ ખાલી છે તો તમને આપી દઈશ તો સવારે જાય તો ખબર પડે હવે શું થાય નહીં તો હવે કાંઈ નહીં મસ્ત મજાના જમીન આવી ગઈ પણ આ જમવાનો બ્લોગ અત્યારે નથી શૂટ કર્યો કે મારું ફોનનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે તો બ્લોગ શૂટ નથી કર્યો ત્યાંનો તો પ્લસ સવારે મળી અને કન્ટિન્યુ જોડાઈ રહ્યો બ્લોગની અંદર જુનાગઢથી તો નીકળી ગયા અડધી કલાક જેવું થઈ ગયું એમ તો અને અમે થોડાક આગળ વયા ગયા હતા સિમ્બા રિસોર્ટથી ને થોડાક આમ 2-3 કિલોમીટર આગળ વયા ગયા હતા અને આ જંગલ વિસ્તાર આવી ગયો છે તો ભાઈ ગઈ છે આપણા તો આવો દીપડા દેખાય છે બાકી અમે આપણે દીપડા જેવા થઈ નહીં તો દાદા દેખાણા દીપડા દેખાય કે ન દેખાય દાદા અત્યારે દેખાણા બાકી આપણે દીપડા જેવા જ છીએ દેખાવમાં તો દીપડાની જરૂર નથી એ દીપડા ને આપણે દીપડા કેટલું ફેર હે નીકળી જાય સિમ્બા રિસોર્ટ બાજુ હવે એને 5 થી 10 મિનિટમાં પહોંચી જાય આપણે સિમ્બા રિસોર્ટમાં હવે એ ભાઈ કે ફોન કર્યો તો કે 2 માં જઈજો ને ઘડી કે 1 માં જઈજો અહીં કણે ચેકપોટ અંદર આવીને તો આપણે ગાડી નંબર લખાવવા પડ્યા ને પાછા એમ કીધું કે ટેપ ન વગાડતા એ કે અવાજ બી જાય અવાજ બી જાય એટલે હવે કાંઈ વાંધો નહીં વગાડી સ્પીડ બ્રેકર એટલે નક્કર આવે ચાલો તમને સિમ્બા રિસોર્ટમાં જઈને જ મળીએ આપણે એમ ફાઇનલી મિત્રો ભોગી ગયા એ નાયા વગરના હો જુનાગઢથી સિમ્બા રિસોર્ટમાં કેમ કે આજે આખો દી નાવાનું જ છે તો ખોટું મેં દુનિયા પાણી બગાડવું આપણે એવું કંઈ કરવું નથી હું ભાઈ તમારું કેવું હું કમાભાઈ ગુડ મોર્નિંગ મહેમાને હુઈ ગયા હતા થાકી ગયા હતા થોડાક જો અને આપણે ને સિમ્બા 1 ઓલું છે અને આ સિમ્બા 2 છે સ્વિમિંગ પુલ ક્યાં આવી તો મને ખબર ના આને કેરી આંબા કહેવાય તો તમને ખબર જ છે ન ખબર હોય તો જોઈ લ્યો કેરીયું છે નહીં કેરીયું નથી આઈ રે પાઈકી કેરી જઈ રહી લેખાય રસ કાઢ નાખી આપણે આમાં રોકાવાનું એ રૂમ જોઈ આવ્યા ભાઈ તમે કીધું કે અમારી બાજુમાં એવું છે કાંઈ વાંધો નહીં તો પેલા ને ઉપર જઈને રૂમ જોતા આવી અને આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીને કે બહુ વ્લોગ લાંબો થઈ જાય તો ફટાફટ ત્યાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ એક નવા વ્લોગ સાથે અને કાલે એટલે આજે તમને આખું ને સિમ્બા રિસોર્ટનું તમને ને ટૂર કરાવી નાખીશ સ્વિમિંગ પુલ બતાવીશ રૂમ બતાવીશ ને જમવાનું કેવું એ બધું તમને બતાવી દઈશ તો આ વ્લોગને શેર કરી નાખો ને મળશે એક નવા વ્લોગ સાથે બાય